નગરપાલિકાના કર્મચારીઓ પર વિશ્વાસઘાત, સર્વાનુમતેથી પસાર થયેલા ઠરાવનો અમલ નહીં. સાહેબ, આપણા પરિચય સાથે. જયરાજસિંહ મોરી, વિપક્ષ નેતા, સિહોર નગરપાલિકા. ગત તારીખ 1 જાન્યુઆરી 2026ના રોજ અમો દ્વારા સિહોર નગરપાલિકા ચીફ ઓફિસર સાહેબશ્રીને એક આવેદન આપવામાં આવેલું હતું કે ગુજરાત સરકારશ્રીના 1989ના એક પરિપત્ર અનુસાર કે જે કોઈ પણ સરકારી કચેરી હોય એમાં જે રોજમદાર તરીકે કામ કરતા હોય અને 10 વર્ષ જેટલા સમયગાળો થઈ ગયો હોય અને દરેક વર્ષે સરેરાશ 240 દિવસની સળંગ નોકરી થતી હોય તો એવા રોજમદાર કર્મચારીઓને કાયમી કર્મચારી તરીકેના લાભ આપવા અંગેનો પરિપત્ર 1989માં થયેલ. આ પરિપત્ર અનુસાર કેટલાક કર્મચારીઓએ લેબર કોર્ટમાં આ અંગે કેસ પણ દાખલ કરેલ. લેબર કોર્ટમાં એમની જીત પણ થઈ ગઈ, પરંતુ જે તે સમયના સત્તાધીશો એમને લાભ આપવા માંગતા ન હોય અને જાણી જોઈને હાઈકોર્ટમાં એમના વિરુદ્ધ લડત ચલાવી રહ્યા છે અને આ અંગે વકીલોના મસ્ત મોટા બિલો ભોગવી રહ્યા છે. ત્યારે અમે ચીફ ઓફિસર સાહેબનું ધ્યાન દોર્યું અને આ સરકારશ્રીનો પરિપત્ર હોય, લેબર કોર્ટમાં કેસ જીતી ગયેલો હોય તો એમને આ કાયમી કર્મચારીનો લાભ આપવા માટે માગણી કરેલ. ત્યારબાદ સિહોર નગરપાલિકા દ્વારા એમના વચલા રસ્તાના ભાગરૂપે પગાર વધારાની દરખાસ્ત મૂકે અને કર્મચારીઓના હિત માટે થઈને ગત જે સાધારણ સભા હતી તારીખ 23 જાન્યુઆરી 2026ના રોજ જે સાધારણ સભા મળી હતી એમાં કર્મચારીઓના હિતને ધ્યાને લઈને સર્વાનુમતે એમના પગાર વધારાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. પરંતુ ત્યારબાદ જે આ સત્તાધીશો હોય એમને કોઈ વાતે માઠું લાગી જતા કે કોઈ અગમ્ય કારણોસર આજે ફેબ્રુઆરી મહિનાનો પગાર છે એ કરવામાં આવેલ નહીં, ખૂબ એમાં જાણી જોઈને એને લંબાવવામાં આવેલ અને ત્યારબાદ ગઈકાલે કમિશનરશ્રીનો આદેશ હોય અને તાત્કાલિક પગાર કરવો પડે એવું બહાનું કાઢીને જૂના પગાર ધોરણ મુજબ આ કર્મચારીઓનો પગાર કરી નાખેલ છે. ત્યારે અમારી સ્પષ્ટ માગણી છે અને જે અંગે આગળ અમે પ્રાદેશિક કમિશનરમાં લેખિત રજૂઆત પણ કરી છે કે જ્યારે સર્વાનુમતે ઠરાવ થઈ ગયેલો હોય અને ખરેખર તો એમને કાયમિકના લાભો મળવા પાત્ર હોય, પરંતુ તેમ છતાં માત્ર પગાર વધારા, થોડાક પગાર વધારામાં પણ એ લોકો સંતોષ માની જતા હોય અને એ અંગેનો એમને વાયદો આપેલો હોય, ત્યારે જે એમનો પગાર ન કરીને, પગાર વધારો ન આપીને એમની સાથે છેતરપિંડી કરવામાં આવી છે. અને આ અંગે કોઈને કોઈ આમાં રાજકીય હેતુ કોઈનો બહાર ન આવતો હોય અને જાણી જોઈને અવળચંડાઈ કરવામાં આવતી હોવાનો અમારો સ્પષ્ટ અને ખુલ્લો આક્ષેપ છે. અને કર્મચારીઓના હિતમાં ધ્યાને લઈને નગરપાલિકાએ કર્મચારીઓ સાથેની આ રમત બંધ કરવી જોઈએ અને કર્મચારીઓના ન્યાયમાં હિત માટે થઈને જે મંજૂર કરવામાં આવ્યું છે, જે નક્કી થયું છે એ પ્રમાણેનો પગાર જ એમને આપવો જોઈએ. કારણ કે આ જે કર્મચારીઓ છે ખરેખર દિવસ રાત જે કાંઈ પણ નગરપાલિકાની કામગીરી છે આ કર્મચારીઓ જ કરતા હોય છે, ત્યારે એમના હિતોનું ધ્યાન રાખવું એ નગરપાલિકાના સભાસદોની ફરજ બને છે. ત્યારે આવા કર્મચારીઓને માત્ર ને માત્ર પોતાના રાજકીય એજન્ડા સાચવવા માટે થઈને એમને અન્યાય કરવામાં આવી રહ્યો હોય જે બિલકુલ વ્યાજબી નથી. એટલે આ તમામ કર્મચારીઓને જે નક્કી થયું છે એ મુજબનો પગાર આપવામાં આવે એવી અમારી સ્પષ્ટ માગણી છે. કારણ કે આ કર્મચારીઓ વિરુદ્ધ હાઈકોર્ટમાં કેસ લડવાના નગરપાલિકા પાસે પૈસા છે, હાઈકોર્ટમાં મસ્ત મોટી વકીલોની ફીનો ખર્ચો નગરપાલિકા ભોગવી રહી છે, તો એ ખર્ચો ભોગવાના બદલે જો આ કર્મચારીઓને સીધો લાભ આપવામાં આવે તો નગરપાલિકા પર વધારાનો બોજો પણ પડે એમ નથી અને આ કર્મચારીઓને પણ ફાયદો થાય એમ છે. પરંતુ આ જે સત્તાધીશો છે એમને માત્ર ને માત્ર પોતાના ખિસ્સા કેમ ભરાય એમાં જ રસ હોય અને કર્મચારીઓના કેમ આપણે આડોડાઈ કરી શકીએ, માત્ર એમના માનીતા કેટલાક કર્મચારીઓ સચવાઈ જાય એ મુદ્દામાં તે લોકોને રસ હોય. અન્ય કર્મચારીઓ જે ખરેખર મહેનત કરી રહ્યા છે
એમને ખૂબ અન્યાય થઈ રહ્યો છે. એટલે આજરોજ અમે પ્રાદેશિક કમિશનરમાં લેખિત રજૂઆત કરી છે કે જે સાધારણ સભામાં નક્કી થયો છે એ પ્રમાણે નવા પગાર ધારાધોરણ મુજબ એમનો પગાર કરવામાં આવે, અને જો એ પ્રમાણે નહીં થાય અને જો કર્મચારીઓ સાથે છેતરપિંડી કરવામાં આવશે તો આ અંગે ભવિષ્યમાં ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે, અને કર્મચારીઓને જ્યાં સુધી એમનો હક એમનો ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારે લડત ચાલુ રાખવાની ફરજ પડશે.